નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, તમને ખબર જ હશે કે ગણેશભાઈ ગોંડલ અને રાજુભાઈ સોલંકીને લઈને ખૂબ જ મોટો વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ લગભગ મે મહિનાથી તે આજે ઓગસ્ટ મહિના સુધી એમનેમ શરૂ જ છે। તો મિત્રો, આજે રાજુભાઈના રિમાન્ડ હતા અને આ રિમાન્ડ દરમિયાન હાઈકોર્ટમાં રાજુભાઈએ જે કઈ ખુલાસા કર્યા છે તે વિશેનો વિડીયો અમે તમને આગળ બતાવવાના છીએ। તો વિડીયોના અંત સુધી મિત્રો જોડાયેલા રહેજો। અને હાજી મિત્રો, તમને જણાવી દઈએ કે તમે ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે અમે તમારા માટે આવા જ અવનવા અને મોટા ખુલાસા કર્યા હોય તેવા અને તથ્ય અને સત્ય સાથેના વિડીયો લાવીએ છીએ। તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હા મિત્રો, રાજુભાઈ સોલંકી એવો ખુલાસો કર્યો છે કે અમે 5-6 જણા હતા અને શું કોઈ બીજું તેમની સાથે જણાયેલ હતું। આવા વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહ્યા છે, પરંતુ આ વિશે શું સાચું છે અને શું ખોટું છે તે કહેવું તો હજુ મુશ્કેલ છે। પરંતુ રિમાન્ડ દરમિયાન રાજુભાઈ સોલંકીએ કયા મોટા ખુલાસા કર્યા તે વાતને જોઈએ તો તે વાતનો વિડીયો આગળ વિડીયોમાં બતાવેલો છે। તો મિત્રો, તમે એ વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જશે કે રાજુભાઈએ કેટલા બધા ખુલાસા કર્યા છે। અને હાજી મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે રાજુભાઈ સોલંકી ઉપર 17 ગુના તો અગાઉથી નોંધાયેલા છે અને ગણેશભાઈ જે રીતે જેલમાં છે તે જ રીતે રાજુભાઈ પણ આજે જેલમાં જ છે। તો મિત્રો, આ વિવાદનો અંત ક્યારે આવશે તે વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, નિહાળો આગળનો વિડીયો, મજા આવી જશે। જય હિન્દ, જય ભારત।